गुड मॉर्निंग जय श्री कृष्ण विद्यार्थी मित्रों एक्सलेंट इंग्लिश ग्रामर टेन्स विडियो सीरीज में तमारा बधाનું स्वागत है। विद्यार्थी मित्रों आज આપણે इंग्लिश ग्रामरना टेन्सनी अंदर કાર્ડની અંદર ટોપિક 2 जो આપણે ફોર્મ્સ ઓફ વર્બ જોઈએ છે એનો 2b છે જે પાર્ટ એનો પાર્ટ 3 આપણે જોઈએ છે। આગળ આપણે પ્રેઝન્ટ અને પાસ્ટ જોયું છે રેડી અને તમે એની ચેન્જ ધ ટેક્સ્ટની એક્સરસાઇઝ પણ સારી રીતે વ્યવસ્થિત કરી હશે। હવે આપણે ખાસ કરીને ત્યાર પછી આપણે જોઈએ કે ટુ બી ફ્યુચર ટુ બીનું ભવિષ્યકાળ છે એ કેવી રીતે એના વાક્યો બને છે અથવા તો ભવિષ્યમાં કેવી રીતે આપણે વાક્યો બનાવી શકાય ટુ બી વડે વડે ક્રિયાપદનો ઉપયોગ કરીને એની આપણે આમાં માહિતી મેળવશું। વિદ્યાર્થી મિત્રો ચેનલ છે વિડીયો ચાલુ કરતાં પહેલાં ખાસ કરીને लाइक शेर और सब्सक्राइब कर देजो। चैनल नाम तमने खबर है मनोहर कंजारिया करीने तमे यूट्यूब पर सर्च करशो एटले तमने मारी चैनल नाम मळी जशे अने आधार तमे सर्च करीने सब्सक्राइब करी शको छो अने व्यवस्थित रीते एमां पॉइंट वाइज जे विडियोज छे ए गोठवेला छे तमे जोई शको छो अने व्यवस्थित रीते अभ्यास करी शको छो। हवे विद्यार्थी मित्रों आपणे आगळ जोईए के फॉर्म्स ऑफ वर्ब क्रियापदना स्वरूपो। હવે આ ટેબલથી વારંવાર સાહેબ તમે આ ટેબલ ચાલુ કરો છો અને સાહેબ આ ખબર પડી ગઈ છે પાકું થઈ ગયું છે ટેબલ છે પણ ખાસ કરીને આ ટેબલ છે એ યાદ કરી લેજો કે શું ક્રિયાપદના કેવી રીતે સ્વરૂપો છે અહીંયા ક્રિયાપદનો કેવી રીતે યુઝ થાય છે તમને ખ્યાલ છે રેડી। હવે ત્યાર પછી આપણે આ ટેબલ છે તમે એને પરિચિત છો અથવા તો ન હોય તો તમે પાસ્ટના વિડીયો તમે જોઈ શકો છો। टू बी है एनु वर्तमान काळનું रूप एम इज आर भूतकाळનું रूप वॉज वेर અને ભવિષ્યકાળ કીએ તો આજનો ટોપિક એટલે કે શેલ વિલ પ્લસ બી એ આવશે આગળ રેડી। હવે ટુ બી છે અને ટુ હેવ છે એ અર્થ સ્વરૂપ અને એના ઉપયોગો છે એની દ્રષ્ટિએ કેવું છે તો કે અલગ છે રેડી। એટલે આપણે જોઈએ તો ટુ બી છે શું દર્શાવે છે કોઈ પણ તમે કંઈક કોઈ વ્યક્તિ છો તમે કંઈક વસ્તુ છો એવી સ્થિતિ દર્શાવે છે રેડી। કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કંઈક છે એવી સ્થિતિ દર્શાવે છે રેડી। ધારો કે હું ટીચર છું શિક્ષક છું અથવા તો મારું નામ આ છે એવું દર્શાવવા માટે તમે કહી શકો આઈ એમ મનોહર આઈ એમ અ ટીચર રેડી। પણ ધારો કે તમે તમારો ભાવ છે કે હું શિક્ષક છું અને તમે જો એ જગ્યાએ જો એમ કહો કે આઈ હેવ અ ટીચર તો પછી એ જગ્યાએ શું થઈ જશે તો કે ભાવ છે બદલી જશે મારી પાસે એક શિક્ષક છે એમ થઈ જશે। તમે કહેવા માંગો છો હું શિક્ષક છું અને જો તમે બોલો કે આઈ હેવ અ ટીચર તો એ ખોટું પડે। તો આ બંનેનું સ્વરૂપ છે એના ઉપયોગ છે કેવો છે અલગ છે। તમે કંઈક કોઈ વ્યક્તિ અથવા તો વસ્તુના માલિકીપણાનો ભાવ દર્શાવો છો ત્યારે હેવેઝનો ઉપયોગ થશે એટલે ટુ હેવના ક્રિયાપદોનો ઉપયોગ થશે। અને તમે કંઈક છો કોઈ વ્યક્તિ અથવા તો વસ્તુ કંઈક છે એવું દર્શાવવા માટે શું આવશે તો કે ટુ બીનો ઉપયોગ થશે રેડી। ક્યાંક છે શું છે અને કેવી છે એવું દર્શાવી શકાય ટુ બી વડે કે આઈ એમ અ ગુડ પર્સન હું એક સારો વ્યક્તિ છું આઈ એમ અ બેડ પર્સન હું એક ખરાબ વ્યક્તિ છું અથવા તો આઈ એમ અ ટીચર હું શું છું એટલે કે હું એક શિક્ષક છું આઈ એમ ઇન મોરબી હું ક્યાં છું તો કે હું મોરબીમાં છું એવું તમે સ્થળ પણ દર્શાવી શકો તમારી વિશેષતા પણ દર્શાવી શકાય રેડી ટુ બી વડે। પછી ધારો કે મારી પાસે ઉત્સાહ છે રેડી તો આઈ હેવ કરેજ કરેજ એટલે શું થશે તો કે ઉત્સાહ મારી પાસે ઉત્સાહ છે હિંમત છે આઈ હેવ કરેજ આઈ એમ અ બ્રેવ મેન રેડી હું એક બહાદુર વ્યક્તિ છું આઈ હેવ અ બ્રેવ મેન ન કહી શકાય તો પછી અર્થ બદલી જાય ભલે કહી શકાય કે મારી પાસે એક બહાદુર વ્યક્તિ છે એવું થઈ જશે હું છું નહીં પણ મારી પાસે છે એવું દર્શાવે છે હેવ છે રેડી। એટલે અર્થ સ્વરૂપ અને એના ઉપયોગો શું છે તો કે અલગ છે ટુ બી અને ટુ હેવના એ તમને આના આધારે ખ્યાલમાં આવી ગયું છે ટૂંકમાં શું આપણે આગળના વિડીયોમાં પણ એને સારી રીતે છે આ કોષ્ટકને આપણે શીખ્યા છીએ। હવે આપણે પાછા આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો ટુ બી છે એનું આ કોષ્ટક છે તમે જાણો છો વ્યવસ્થિત રીતે આગળ છે આપણે જોઈ લીધું છે કોષ્ટક છે રેડી કે આપણે ટેન્સ ચેન્જ જ્યારે કરવો છે ત્યારે ટેન્સની અંદર ખાસ વધારેમાં વધારે આ છે કોષ્ટક છે ઉપયોગી બને છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ટુ બી એમ ઇઝ આર વોઝ વેર અને ભવિષ્યકાળ કરીએ તો શેલ વિલ પ્લસ બી થશે। હવે ટુ બીનું આઈ એમ અ ટીચર ભૂતકાળ કરીએ તો આઈ વોઝ અ ટીચર થઈ જશે રેડી।
ભવિષ્યકાળ કરે તો આઈ શેલ બી અ ટીચર થઈ જશે. રેડી? એટલે આવી રીતે છે ચેન્જીસ છે થશે જો તમારે ટેન્સ ચેન્જ કરવાના થાય તો. આવું છે, ખાસ કરીને આવું છે, યાદ રાખજો ટૂંકમાં. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ તો આ કોષ્ટકથી તમે પરિચિત છો. આગળ છે આપણે વર્તમાન કાળ અને ભૂતકાળનું કોષ્ટક જોયું છે. ક્યાં એમ આવે, ક્યાં ઇઝ આવે, ક્યાં આર આવે, એ જોઈ લીધું છે આપણે. રેડી? હવે આપણે છે શેલ વિલ બી છે એ આપણે જોઈએ છે. તો આઈ અને વી સાથે શું આવે છે તો કે શેલ આવે છે. આઈ શેલ બી અ ટીચર, એટલે કે હું શિક્ષક હઈશ અથવા તો હું શિક્ષક બનીશ. આઈ શેલ બી. રેડી? વી શેલ બી, યુ વિલ બી. હવે વિલ બી સાહેબ તમે એમ કહો છો કે શેલ બી આમાં બેમાં વપરાયેલું છે, તો વિલ બી પણ વપરાય છે. આઈ અને વી સાથે તમે બધા સાથે વિલ બીનો ઉપયોગ કરી શકો. રેડી? પણ અમુક વાર એવું બને કે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ તમે આપો છો, સ્પર્ધાત્મક પરીક્ષા. રેડી? આ વિડીયો છે એ મારા માત્ર ને માત્ર શાળાના વિદ્યાર્થીઓ નહીં પણ સ્પર્ધાત્મક પરીક્ષા જે આપનારા વિદ્યાર્થીઓ પણ જોતા હશે, કદાચ જોતા હોય તો. રેડી? એને પણ ઉપયોગી છે આ વિડીયો છે. સાવ બેઝિકથી ચાલુ થાય છે. જે મિત્રો છે ધારો કે એને બેઝિક છે સારું નથી તો એ આ વિડીયો જોતા હોય તો એને ખૂબ ઉપયોગી બને આ વિડીયો છે. રેડી? એટલા માટે છે એ ખાસ કરીને આપણે આમાં દરેકે દરેક ટોપિક છે એનું મેં ડિસ્ક્રાઇબ કરેલા છે એટલે તમને ખ્યાલમાં આવે. હવે કોમ્પિટિટિવ એક્ઝામમાં જો તમને આઈ સાથે સેલ પણ આપેલું છે અને વિલ પણ આપેલું છે તો એ જગ્યાએ જો તમને નિયમ ન ખબર હોય કે બધા સાથે વિલ બી આવે છે, સેલ બીનો તમને નિયમ જ ન ખબર હોય. રેડી? કે સેલ બી ક્યાં આવે, આઈ અને વી સાથે સેલ આવે છે ટૂંકમાં, સેલનો નિયમ જ ન ખબર હોય તો પછી શું થશે તો કે તમારું વાક્ય છે ખોટું પડે, અથવા તો તમે એ જગ્યાએ તમે વિલ બી કરી નાખો તો ખોટું પડે, કારણ કે ત્યાં સેલ બીનો પણ ઉપયોગ ઓપ્શન આપેલો છે. તો તમારે સાચો જે હોય એને પ્રાયોરિટી પહેલાં આપવી પડે. રેડી? સાચું છે એ સેલ બી જ આવે આઈ અને વી સાથે. રેડી? આપણે છે વિલ બીનો ઉપયોગ કરીએ છીએ. પણ જો વિલ બીનો યુઝ કરેલો હોય કોમ્પિટિટિવ એક્ઝામમાં અને સેલ બી ઓપ્શન તરીકે ન આપ્યું હોય તો પછી વિલ બીનો પણ તમે ઓપ્શન છે તમે સિલેક્ટ કરી શકો છો. રેડી? એટલે ખાસ કરીને આ વસ્તુ જે આપણે ધ્યાનમાં રાખવી પડે કે શું આપણે ઉપયોગ કરવાનો છે, શું છે ધ્યાનમાં લઈ શકાય. રેડી? હવે આપણે જોઈએ કે આઈ શેલ બી, વી શેલ બી, યુ વિલ બી ઇન મોરબી, યુ વિલ બી એ ક્લેવર બોય, તમે એક છે હોશિયાર છોકરા હશો. અથવા તો હી વિલ બી ઇન અમેરિકા, હી વિલ બી ઇન ધ સી વિલ બી ઇન ધ ક્લાસ. રેડી? ઇટ વિલ બી રેડ કલર્ડ, ઇટ વિલ બી અ રેડ કલર્ડ કાઇટ, એ લાલ કલરની પતંગ હશે તે. એ વસ્તુ દર્શાવે છે એટલા માટે. એટલે અહીંયા આપણે પતંગની વાત કરેલી છે, કોઈ વ્યક્તિની હોય. ઇટ વિલ બી અ બોય, તે અહીંયા છોકરો નથી દર્શાવતું. ઇટ છે શું દર્શાવે? નિર્જીવ અથવા તો નાનીતર વસ્તુ દર્શાવે છે. રેડી? પ્રાણી અથવા તો કોઈ વસ્તુ છે દર્શાવે છે. ધે વિલ બી ઓનેસ્ટ બોય, તેઓ છે ધે વિલ બી ઓનેસ્ટ બોયઝ, તેઓ હોશિયાર છોકરાઓ હશે. રેડી? રાજ વિલ બી, ધ બોયઝ વિલ બી, જો બધે સાથે વિલ બી જ આવે છે. રેડી? હવે ત્યાર પછી આપણે મિત્રો આગળ વધીએ તો વાક્ય રચના છે એની કંઈક આવી રીતે બનશે કે હકાર વાક્ય છે તો હી વિલ બી અ સ્ટુડન્ટ, કરતા શેલ વિલ પ્લસ બી પ્લસ કર્મ. રેડી? ઓબ્જેક્ટ, એટલે કે હી વિલ બી અ સ્ટુડન્ટ, તે વિદ્યાર્થી હશે. હવે આપણે ભવિષ્યકાળ કરીએ તો સી વિલ નોટ બી, સોરી નકાર કરીએ તો સી વિલ નોટ બી અ સ્ટુડન્ટ, એની વિદ્યાર્થીની હશે નહીં, તેની વિદ્યાર્થીની નહીં હોય. રેડી? તો અહીંયા નોટ છે વચમાં મૂકી દેવાનું, શેલ વિલ પ્લસ નોટ પ્લસ બી થઈ જશે. રેડી? સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાને છે જ. વિલ ધે બી સ્ટુડન્ટ, સ્ટુડન્ટ્સ, શું તેઓ વિદ્યાર્થીઓ હશે? વિલ ધે બી સ્ટુડન્ટ્સ, શું તેઓ વિદ્યાર્થીઓ હશે? શેલ વિલ પ્લસ કરતા પ્લસ બી પ્લસ કર્મ, આ એની પ્રશ્નાર્થની વાક્ય રચના બનશે. રેડી? હવે ત્યાર પછી આપણે મિત્રો ખાલી જગ્યા આપણે પૂરીએ કે ક્યાં સેલ આવે, ક્યાં વિલ આવે. રેડી? જોઈએ કે આઈ ખાલી જગ્યા અ ટ્રેલર, ટ્રેલર એટલે શું થશે? દરજી. રેડી? એટલે કે આઈ સાથે સેલ બી આવે છે, એટલે કે આઈ સેલ બી અ ટ્રેલર, એટલે કે હું એક દરજી હઈશ. રેડી? હવે તમે અહીંયા વર્તમાન કાળ કરો તો શું થઈ જશે? વર્તમાન કાળમાં જો તમને ખ્યાલ છે કે વર્તમાન કાળ માટેનો શું નિયમ છે તો કે એમ ઇઝ ને આર આવશે. રેડી? હવે એમ ઇઝ આર વડે જો તમારે વાક્ય છે આ બનાવવાનું થયું, એટલે કે વર્તમાન કાળમાં જો વાક્ય બનાવવાનું થયું હોય તો વર્તમાન કાળમાં વાક્ય બનાવવા માટે તમને ખ્યાલ હશે કે શું કરવાનું થાય છે. રેડી? વર્તમાન કાળમાં વાક્ય તમારે બનાવવું હોય તો આ જગ્યાએ તમે શું લખશો? વર્તમાન કાળમાં વાક્ય બનાવવું હોય તો આઈ સાથે શું આવે તો કે એમ ઇઝ આરમાંથી તો કે
એમ આવે એટલે કે આઈ એમ અ ટ્રેલર એટલે કે હું એક દરજી છું, એ જગ્યાએ આઈ એમ થઈ જશે. રેડી, આઈ સાથે એમ ઇઝાર આવે છે એટલા માટે. જો આ સેલ બીનું વર્તમાન કાળનું રૂપ શું થઈ ગયું તો કે એમ ઇઝાર થઈ ગયું. એટલે આ જો પાછું તમે બેક ટુ સ્ટોરી પણ આવે છે. એટલે ખાસ ઉપયોગમાં છે કે તમને ટેન્સ ચેન્જ કીધો છે ને ત્યારે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને નથી ખબર પડતી કે શું કરવું પડે એમ. એટલે ત્યારે જે માથ ખાઈ જાય છે કે એમિઝારનું ભવિષ્ય કીધું હોય સેલ બી, એટલે સીધો કન્ફ્યુઝ થઈએ કે સાહેબ આવું તો ક્યાંય એવું જ નથી. એટલે ક્યારેક આપણને આવી રીતે જોયેલો હોય, આપણે આ બાબતને તમે જાણેલી હોય તો એટલા માટે મેં બેઝિકથી ચાલુ કર્યું. નકર તો ઘણા વિદ્યાર્થી બધાને ખબર જ છે કે ક્યાં સેલ બી આવે, ક્યાં વિલ બી આવે, ક્યાં એમિઝાર આવે, ક્યાં વોઝવેર આવે, તમને ખ્યાલ જ છે. પણ જ્યારે ચેન્જ ધ ટેક્સ્ટ કીધી છે ત્યારે છે આપણે થાક ખાઈ જઈએ છીએ. ત્યારે ખાસ કરીને એટલા માટે જ આપણે આ વસ્તુ છે એને તમારે રિપીટ કરવી પડે છે. રેડી, પછી જોઈએ કે હી સાથે શું આવશે? વિલ બી. હી વિલ બી એ પોટર. પોટર એટલે શું થશે તો કે કુંભાર, એટલે કે તે એક કુંભાર હશે. રેડી, પછી ધેય છે તો ધેય વિલ બી બફેલોસ. તેઓ છે ભેંસો હશે. તો ધેય છે એ વ્યક્તિ માટે પણ વપરાય છે અને વસ્તુ પ્રાણી માટે પણ વપરાય છે. રેડી, એટલે ધેય માટેનું કોઈ પછી હી સી ઇટ હોય તો પાછી એ બધા માટે સ્પેસિફિક છે, અલગ અલગ વ્યક્તિ માટે, અલગ અલગ વસ્તુ માટે. રેડી, પછી વી વિલ નોટ બી. આમાં જે ખાસ થોડીક મિસ્ટેક થઈ છે. નોટ છે શું આવે તો કે વચ્ચે આવશે. રેડી, જે વિદ્યાર્થીઓ છે એ ખાસ કરીને આ નોટ ડાઉન કરતા હોય એ ધ્યાનમાં લેજો કે આ જે નોટ છે એ ક્યાં આપણે મૂકવાનું થશે તો કે આ બેની વચ્ચે મૂકવાનું થશે. શેલ નોટ બી એવી રીતે આપણે લખવાનું થશે. રેડી, વી શેલ નોટ બી વોચમેન, એટલે અમે વોચમેન હશું ને વોચમેન એટલે કે ચોકીદાર. હવે જો હી છે તો અહીંયા વિલ બી આવશે. હી વિલ બી એ બ્યુટીફુલ બોય, તે એક સુંદર છોકરો હશે. પછી ધારો કેમ આપ્યું હોય કે મધર વિલ બી અ ફોર્મ ઓફ ગોડ, એટલે કે માતા છે એ ઈશ્વરનું સ્વરૂપ હશે. ત્યાર પછી છે જ એને કહેવાની જરૂર નથી, માતા છે ઈશ્વરનું સ્વરૂપ જ છે. ધે વિલ બી બોયઝ, તેઓ છોકરાઓ હશે. રોય એન્ડ રાજન ખાલી જગ્યા સ્માર્ટ ફાઇટર, એટલે કે રોય અને રાજન છે વિલ બી સ્માર્ટ ફાઇટર, એટલે કે એક કુશળ લડાકુઓ હશે. રેડી, ત્યાર પછી આઈધર હી ઓર શી વિલ બી અ કેમિસ્ટ. જો અહીંયા આઈધર ઓરમાં પણ આપણે નિયમ તમને ખ્યાલ છે કે આઈધર ઓર છે એની સાથે એક વચનનું જ ક્રિયાપદ આવે. પણ સેલ બી વિલ બીમાં તો શું આવે છે? બધામાં તો વિલ બી જ આવે છે. એટલે કે આઈધર હી ઓર શી વિલ બી અ કેમિસ્ટ, એટલે કે કેમિસ્ટ એટલે શું થશે તો કે દવા બનાવવા વાળો. ત્યાર પછી નોટ ઓનલી રાજ બટ ઓલ્સો કાવ્યા વિલ બી એન આર્ટિસ્ટ, એટલે માત્ર રાજ નહીં પણ કાવ્યા છે એ પણ એક આર્ટિસ્ટ એટલે કે કલાકાર હશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો એમાં આપ્યું છે કે જો પ્રશ્નાર્થ તરીકે વાક્ય આપ્યું છે. આમાં પાછું મેં થોડો ઘણો ચેન્જ કરેલો છે. એક નોટમાં એ ચેન્જ કરવાનો રહી ગયો હતો આપણો ચોથા નંબરના વાક્યમાં કે નોટ છે સેલ બી અને સેલ બીની વચ્ચે આવશે. સેલ બી નોટ નહીં, વી સેલ બી નોટ વોચમેન એમનું આવે, પણ વી સેલ નોટ બી વોચમેન આવશે. રેડી, હવે તમને કાંઈક પ્રશ્નો થયો હશે કે સાહેબ આપણે આની અંદર તમે અહીંયા આર્ટિકલ એનો ઉપયોગ કરેલો છે, ટ્રેલર, અ પોટર એવી રીતે મૂકેલું છે. બફેલોસ બહુ વચન છે. રેડી, અહીંયા મેં નથી મૂક્યું. પણ અહીંયા વોચમેનની અંદર અહીંયા આર્ટિકલ કેમ નથી મૂક્યું? શા માટે? કારણ કે અહીંયા જો MEN આપેલું છે. MAN આપેલું હોય તો શું બને તો કે એક વચનનું ક્રિયા નામ બને. પણ આ MEN છે એટલા માટે એ એક વચનનું નથી, પણ શું છે તો કે બહુવચનનું છે. એટલા માટે અહીંયા આર્ટિકલ આવશે નહીં. ત્યાર પછી આપણે આગળ જોઈએ. જો આમાં શું આવશે? વિલ શિવાની બી અ હન્ટર. શું શિવાની એક શિકારી બનશે? શિકારી હશે એવું પણ દર્શાવી શકાય, બનશે અથવા તો હશે. વિલ યુ બી અ પ્યુન. શું તમે પટાવાળા બનશો અથવા તો હશો? અથવા તો વિલ ધે બી પોએટ્સ. શું તેઓ કવિઓ હશે? પોએટ એટલે કે કવિ. પછી વિલ અહીંયા શેલ આવશે, વી છે એના માટે. શેલ વી બી ઓથર. શું આપણે લેખકો હશું? એટલે કે ભરત વિલ નોટ બી, આ સાચું આપ્યું, વિલ નોટ બી અ ગાર્ડનર. ભરત છે એક બગીચાનો માલિક હશે નહીં, બગીચાવાળો નહીં હોય. રેડી, અહીંયા નોટ છે, અહીંયા એક ચોથા વાક્યમાં આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ચોથા વાક્યની અંદર આપણે એક નોટ છે અને આપણે આવી રીતે મૂકેલું છે
નહીં, જેમ છેલ્લું વાક્ય મૂકેલું છે રેડી, એ કેવી રીતે આવશે, આવી રીતે આપણે બનાવવાનું થશે. નોટ છે વચ્ચે રાખવાનું છે, સેલ બીની વચ્ચે. વારંવાર કહીએ એટલે આપણે ખ્યાલમાં આવી જાય કે સાહેબે આવું કંઈક કીધું છે, નકર જે તબેડતા જતા હોય વિદ્યાર્થીઓ છે એ ખ્યાલ ન હોય રેડી. ત્યાર પછી આપણે મિત્રો અહીંયા થોડીક એક મેં તમને એક્સરસાઇઝ પણ આપેલી છે રેડી. આ તમારે ખાલી જગ્યામાં પૂરવાની છે કે સેલવિલ અને બી છે એ ક્યાં મૂકવું અને કેવી રીતે મૂકવું એ તમને ખ્યાલ છે. એ ખાલી જગ્યા આ છે જ બાજુમાં, એટલે તમે એના આધારે તમારે પૂરવાની છે રેડી. સ્ક્રીનશોટ પાડીને બુકની અંદર લખી લેવાની ખાલી જગ્યાને સેલ બિલ બી વડે ખાલી જગ્યા ફિલઅપ કરી દેવાની છે રેડી. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ, ખાસ કરીને ગુજરાતીનું અંગ્રેજી. ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી આપણે ફેરવાનું છે. હી વિલ બી એન ઓફિસર એટલે કે ધે વિલ બી ફ્રેન્ડ્સ, કેતન વિલ બી હેપી, સુનિતા વિલ નોટ બી એબસન્ટ, વિલ યુ બી બ્લેક સ્મિથ. તો આનું આપણે ગુજરાતી કરીએ તો હી વિલ બી એન ઓફિસર એટલે કે હું અધિકારી હઈશ. તો અહીંયા હું નહીં પણ તે આવશે કારણ કે હી છે. થોડીક અહીંયા પણ થોડીક મેં મિસ્ટેક કરેલી છે કે હી છે એ જગ્યાએ શું આવશે, કાં અહીંયા આ આપણે કરવું પડે આઈ વિલ બી એન ઓફિસર, તો અહીંયા સેલ પણ કરવું પડશે આઈ સેલ બી એન ઓફિસર એટલે કે હું અધિકારી હઈશ. જો આપણે આ રાખવું હોય તો, અને જો આ રાખવું હોય તો અહીંયા છે ચેન્જ કરવો પડે. શું ચેન્જ કરવો પડશે તો કે અહીંયા તે થઈ જશે, તે અધિકારી હશે, તે અધિકારી હશે આપણે એવું કરવું પડશે. ત્યાર પછી આપણે જોઈએ કે ધે વિલ બી ફ્રેન્ડ્સ એટલે કે તેઓ મિત્રો હશે. કેતન વિલ બી હેપી એટલે કે કેતન ખુશ થશે, ખુશ હશે રેડી. અથવા તો સુનિતા વિલ બી એબસન્ટ એટલે કે સુનિતા ગેરહાજર થશે નહીં. વિલ નોટ બી એબસન્ટ એટલે કે ગેરહાજર થશે નહીં, ગેરહાજર હશે નહીં રેડી. શું તું કુંભાર હઈશ, તો બ્લેક સ્મિથ છે અહીંયા. બ્લેક સ્મિથ મને યાદ હતું સુધારવાનું રેડી, સુધરું નથી અહીંયા. જો બ્લેક સ્મિથ આપણે લઈએ ને એટલે બ્લેક સ્મિથનો અર્થ શું થશે ખબર છે કોઈને? બ્લેક સ્મિથનો અર્થ થશે લુહાર. બ્લેક સ્મિથનો અર્થ શું થશે તો કે લુહાર. જો કે અહીંયા ગુજરાતીનું અંગ્રેજીનું ફોન્ટ છે એમ નથી બદલાવી શકતો હું અહીંથી, એટલા માટે મેં વોટ્સઅપ લેંગ્વેજમાં લખ્યું છે લુહાર. બ્લેક સ્મિથનો અર્થ શું થશે તો કે લુહાર થશે. બ્લેક સ્મિથ એટલે અહીંયા કુંભાર છે એટલે શું આવશે, શું તું કુંભાર, શું તું લુહાર હઈશ એમ આવશે રેડી. હવે ત્યાર પછી આપણે પાછા આગળ વધીએ. હવે ગુજરાતી ઇન્ટુ ઇંગ્લિશ કરવાનું છે. હવે જો તમને ખબર છે કે આમાંથી શું કરવાનું થશે, વીર દવાવાળો હશે એટલે દવાવાળો એટલે કે કેમિસ્ટ રેડી. તો આમાં શું આવશે તો કે વીર વિલ બી અ કેમિસ્ટ થઈ જશે રેડી. વિલ બી વચમાં આવી જશે, વિલ બી અ કેમિસ્ટ. પહેલાં તો કરતા એટલે કે વિલ વીર, પછી સેલ વિલ બીમાંથી મૂકવાનું જે વિલ બી. વીર વિલ બી શું હશે તો કે દવાવાળો એટલે કે વીર વિલ બી એટલે કે વીર હશે શું તો કે દવાવાળો એટલે કે કેમિસ્ટ. પછી મારા દાદાજી કલાકાર હશે એટલે કે માય ગ્રેન્ડફાધર વિલ બી એન આર્ટિસ્ટ એટલે કે મારા દાદાજી છે કલાકાર હશે. પછી ધે વિલ બી, તેઓ એટલે કે ધે, વિલ બી એટલે કે થશે અથવા તો હશે. ધે વિલ બી ઓથર્સ એટલે કે તેઓ લેખક થશે. પછી શું તેણી ખલાસી હશે એટલે જો પ્રશ્ન છે એટલે કે વિલ સી બી અ સેલર, શું તેણી ખલાસી હશે. જો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આપણે પ્રશ્નાર્થ કરીએ તો કરતા જે સહાયક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે છે કરતા આવી જાય. પછી આપણે જોઈએ બગીચો સુંદર બનશે એટલે કે ગાર્ડન વિલ બી બ્યુટીફુલ એટલે કે સુંદર બનશે. આવી રીતે તમારે ગુજરાતીનું અંગ્રેજી અને અંગ્રેજીનું ગુજરાતી કરવાનું છે. હવે તમને મેં અહીંયા થોડા ઘણા એક્સરસાઇઝના વાક્યો છે આપેલા છે. એ વાક્યો છે તમારી રીતે બનાવવાના છે આપણે કે કેવી રીતે ગુજરાતીનું અંગ્રેજી અથવા તો અંગ્રેજીનું ગુજરાતી આપણે બનાવીશું. આઈ વિલ બી અ શોપકીપર એટલે કે હું શોપકીપર એટલે કે દુકાનવાળો એટલે કે હું એક દુકાનવાળો હોઈશ અથવા તો થઈશ લખી શકાય. રાકેશ ખરાબ છોકરો હશે નહીં. જો આ રાકેશ ખરાબ છોકરો હશે નહીં આપણે એનું ઇંગ્લિશ કરીએ, રાકેશ ખરાબ છોકરો હશે નહીં એનું ઇંગ્લિશ કરવું હોય તો પહેલાં પ્રથમ તો શું આવશે તો કે રાકેશ આવશે રેડી.
રાકેશ કરતા શું છે તો કે રાકેશ છે. ત્યાર પછી શું છે તો કે ખરાબ છોકરો હશે નહીં. હશે નહીં એટલે ભવિષ્યકાળ છે. એટલે રાકેશ સાથે વિલ બી માંથી શું હશે, વિલ માંથી શું આવશે, વિલ આવશે. એટલે હશે એટલે કે બી. નકાર કરવાનું છે તો અહીંયા શું આવશે, નોટ મૂકવું પડશે વચ્ચે. એટલે કે વિલ નોટ બી, રાકેશ વિલ નોટ બી એટલે કે હશે નહીં. વિલ નોટ બી ખરાબ છોકરો એટલે કે અ બેડ બોય. અ બેડ બોય. આવી રીતે જે આપણે ગુજરાતીનું અંગ્રેજી કરવાનું છે. રાકેશ વિલ નોટ બી અ બેડ બોય એટલે કે ખરાબ છોકરો હશે નહીં. હવે પછીનું આપ્યું છે કે અમે ડોક્ટર હશું નહીં, એમ આપ્યું છે તો નકાર છે. અમે એટલે કે ઇંગ્લિશમાં શું થાય, અમે એટલે કે વી. રેડી. પછી હશું નહીં એટલે નકાર છે તો વી સાથે શું આવશે, વી છે એની સાથે આપણે ભવિષ્યકાળ જોઈએ તો શું આવે તો કે શેલ આવશે ને. એટલે કે વી શેલ નકાર છે એટલે કે નોટ બી. વી શેલ નોટ બી એટલે કે અમે હશું નહીં. હવે શું નહીં હોય તો કે ડોક્ટર એટલે કે વી શેલ નોટ બી ડોક્ટર્સ. એટલે કે અમે ડોક્ટરો હશું નહીં. આવી રીતે તમારે શું કરવાનું થશે તો કે એનું નકાર અથવા તો આનો ભવિષ્યકાળમાં ચેન્જ કરવાનું થશે. હવે ત્યાર પછી મિત્રો આપણે આ છે એક્સરસાઇઝ ખાસ કરજો. હવે આપણે જોઈએ છીએ જેવી રીતે આપણે ચેન્જ કર્યા છે અત્યાર સુધીમાં, એવી રીતે ચેન્જ ધ ટેક્સ્ટ હવે જોઈએ છે, જે ખૂબ જ ઉપયોગી છે આપણા માટે. રેડી. હવે આ ખાસ કરીને તમે લખવાનો અથવા તો એને ટ્રાય કરવાનો પ્રયત્ન કરજો તમારી રીતે. રેડી. હું જવાબ આપું છું પણ તમારે સ્ટોપ કરીને તમારી રીતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા નીચે સ્ટાર્ટ લાઈક ધીસ મેં આપેલું છે. અહીંયા તમને સ્ટાર્ટ લાઈક ધીસ છે મેં દર્શાવેલું છે જ. સ્ટાર્ટ લાઈક ધીસમાં તમે દર્શાવી શકો છો, તમારી રીતે વાક્ય જે બનાવી શકો છો. રેડી. શું કરવાનું તમને ખ્યાલમાં આવી જાય. હવે જો આમાં એમ ઇઝ આરનું વોઝ વેર કરવાનું છે. અહીંયા જો ઇઝ આપ્યું છે એનું શું કરવાનું છે, વોઝ કરવાનું છે. એટલે કે ભૂતકાળ કરવાનું છે. ભૂતકાળ કરીએ તો ધેટ ઇઝ હર બ્રધર છે તો ઇઝનું શું થઈ જાય તો કે અહીંયા વોઝ થઈ જશે. રેડી. એવી રીતે અહીંયા ધેટ છે તો અહીંયા પણ શું થશે તો કે વોઝ જ આવશે ને. ધેટ વોઝ હિઝ સન થઈ જશે. પછી હી ઇઝ છે તો એમાં હી સાથે વોઝવેરમાંથી શું આવે છે તો કે વોઝ આવે છે. એટલે જો અહીંયા પૂછે એમ ઇઝ આરનું વોઝવેર કરવાનું છે. પછી બટ ધેટ ગર્લ ઇઝ માય ડોટર તો અહીં ઇઝ છે એક વચનમાં શું આવે તો કે વોઝ આવે. હવે તમને મેં આના પહેલાં પણ ડિસ્કસ કરેલી છે કે ધેટ છે એનું બહુવચન આપણે જોઈએ ને તો ધેટનું બહુવચન શું થાય તો કે THOSE. આ ધેટનું બહુવચન છે ધોઝ. ધોઝ બહુવચન તરીકે આપેલું હોય તો અહીંયા ધોઝ ગર્લ્સ થઈ જશે. ધોઝ ગર્લ્સ મૂકવું પડે ને અહીંયા ગર્લ્સ કરો એટલે અહીંયા શું થઈ જશે, બહુવચન આવે, આર આવે. અને ભૂતકાળ કરો તો શું થઈ જાય તો કે વેર થઈ જાય. રેડી. હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે હિઝ સન નેમ વોઝ પાર્થ. તેના પુત્રનું નામ પાર્થ છે તો ભૂતકાળ કરીએ તો શું થઈ જશે, વોઝ પાર્થ હતું. પછી હિઝ ડોટર્સ નેમ ઇઝ સોનમ. અહીંયા જો હિઝ આપેલું છે મારા ફોટાની પાછળ જે કદાચ દબાઈ ગયું હશે. ઇઝની જગ્યાએ શું આવશે તો કે અહીંયા વોઝ આવશે. રેડી. પછી ધે આર હેપી ફેમિલી તો અહીંયા આર છે અહીંયા શું થઈ જશે, જો બહુવચન છે તો આર છે તો શું થશે તો કે વેર થશે. રેડી. આ આપણે ભૂતકાળમાં બદલ્યું છે. હવે તમને સાહેબ પ્રશ્ન થશે આ ભવિષ્યકાળ આપણે શીખીએ છીએ તો ભવિષ્યકાળમાં એમ ઇઝ આર વોઝ વેર ક્યાંથી આવી ગયું. આ છે આપણે રિપીટ કરીએ છીએ પાછળનું. રેડી. હવે આપણે આનું ભવિષ્યકાળમાં ચેન્જ કરવો છે તો ભવિષ્યકાળમાં કેવી રીતે ચેન્જ થશે પહેલાં પ્રથમ તો. રેડી. તો કે આપણે જોઈએ કે ધેટ ઇઝ હર બ્રધર છે. હવે ધેટ છે એક વચન છે. રેડી. તો અહીંયા ભવિષ્યકાળ ઇઝ છે તો અહીંયા એનું ભવિષ્યકાળનું રૂપ શું થશે તો કે વિલ બી. રેડી. ધેટ વિલ બી હર બ્રધર. અહીંયા આપણે બનાવીએ ધારો કે તો કે ધેટ ઇઝ હિઝ સન આપેલું છે તો અહીંયા ઇઝનું શું થઈ જશે તો કે વિલ બી એટલે કે ભવિષ્યકાળ થઈ ગયો. રેડી. પછી અહીંયા હી ઇઝ માય નેવ્યુ છે એનું ભવિષ્યકાળ કરો તો હી વિલ બી માય નેવ્યુ. એટલે આવી રીતે ભવિષ્યકાળ થઈ ગયું આનું. ત્યાર પછી ધેટ ગર્લ ઇઝ માય ડોટર છે અહીંયા શું થઈ જશે તો કે વિલ બી માય ડોટર. ધેટ ગર્લ વિલ બી માય ડોટર થઈ જશે. પછી હિઝ સન્સ નેમ ઇઝ પાર્થ છે
તો અહીંયા હિઝ સન્સ નેમ વિલ બી પાર્થ, એટલે કે પાર્થ હશે તેના પુત્રનું નામ. આવી રીતે ટૂંકમાં આપણે શું કરવાનું છે, એમિઝાર છે અહીંયા શું મૂકવાનું છે, તો કે વિલ બી મૂકવાનું છે, એટલે ભવિષ્યકાળમાં ચેન્જ થઈ જશે. રેડી, આ જ છે. કે પછી હિઝ ડોટર્સ નેમ ઇઝ છે, એક વચન છે એટલે શું આવશે, તો કે વિલ બી આવશે. પછી ધેય આર, ધેય સાથે શું આવે છે, સેલ વિલમાંથી, તો કે વિલ બી, ધે વિલ બી હેપી ફેમિલી, તેઓ ખુશ પરિવાર હશે. આવી રીતે તમારે ભવિષ્યકાળમાં ચેન્જ કરવાનું. મેં તો આમાં શું માંગ્યું છે, તો કે ખાલી ભૂતકાળ જ માંગ્યો છે, ભવિષ્યકાળ માંગ્યો છે નહીં. સ્ટાર્ટ લાઈક ધીસમાં તમે જોઈ શકો છો, એમાં ખાલી મેં ભૂતકાળ જ માંગ્યો છે. એટલે અહીંયા જવાબ પણ કેવો આપ્યો હશે, મેં ભૂતકાળમાં જવાબ આપેલો છે. હવે આપણે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ, ત્યાર પછીનું પેરેગ્રાફ, એટલે કે ધેટ મેન વોઝ એન ઓથર. પેલો વ્યક્તિ છે એ એક ઓથર એટલે કે લેખક છે. હી વોઝ ઓલ્સો પોએટ, તે કવિ પણ છે. હિઝ વાઇફ વોઝ અ ટીચર, તેની પત્ની છે એ શિક્ષક છે. તો અહીંયા વિલ બી મૂકેલું છે, વિલ બી એટલે કે ભવિષ્યકાળ મૂકેલું છે. ભવિષ્યકાળમાં તમારે ચેન્જ કરવાનું છે. આ જો વિલ બી મૂકેલો છે, ભવિષ્યકાળ મૂકેલો છે. ભવિષ્યકાળ કરીએ તો ભવિષ્યકાળમાં શું થશે, તો કે અહીંયા જો આપણે વોઝ આપેલું છે એની જગ્યાએ શું આવશે, તો કે વિલ બી. અહીંયા વોઝ આપેલું છે, અહીંયા શું થશે, તો કે વિલ બી. કરતા સાથે વિલ બધી જગ્યાએ શું આવશે, તો કે વિલ બી જ મૂકો. પણ કરવાનું ક્યારે, કે જ્યારે ટુ બીનું ક્રિયાપદ આપેલું હોય તો જ આવું થશે. એમિઝાર અથવા તો વોઝવેર આપેલું હોય તો એનું જ ભવિષ્યકાળ વિલ બી થાય. બીજા કોઈ પણનું ભવિષ્યકાળ વિલ બી છે થતું નથી, ધ્યાન રાખવાનું છે આપણે. ધે વિલ બી, આ તો જેને નથી ખબર પડતી કે જ્યારે ભવિષ્યકાળ, એમિઝારનું ભવિષ્યકાળ શું થાય એટલા માટે મૂક્યું છે, વોઝવેરનું ભવિષ્યકાળ શું થાય એટલા માટે મૂકેલું છે. હવે તમને સાહેબ પ્રશ્ન, સાહેબ આમાં વોઝવેર છે એનું વિલ બી કેવી રીતે થાય ભવિષ્યકાળ? ઘણી જગ્યાએ મિત્રો આપણને એવું આપેલું હોય કે વિલ બી મૂકી દીધા પછી આપણે કન્ફ્યુઝ થતા હોઈએ છીએ. મેં આની અંદર વિલ બી મૂકેલું છે, પણ ક્યારેક છે અહીંયા વિલ બીની જગ્યાએ વુડ બી પણ આપેલું હોય. આપણને જો ભૂતકાળ કરવાનું કીધું હોય ને તો શું આવશે, વુડ બી, કારણ કે સેલવિલનું ભૂતકાળનું રૂપ શું છે, વુડ બી છે. એટલે ટ્રુલી અહીંયા જવાબ શું આવવો જોઈએ, તો કે વુડ બી છે આવવો જોઈએ. એટલે વુડ બી બધામાં વુડ બી જ આવશે, અહીંયા શુડ બી ક્યાંય મૂકવાનું આવશે નહીં, કારણ કે વોઝવેર છે એનું ભવિષ્યકાળ આપણે જોઈએ, વોઝવેરનું ભવિષ્યકાળ તો શું આવશે, તો કે વુડ બી આવશે. આ ખાસ એક મિત્રો છે યાદ રાખજો, અહીંયા ભલે મેં વિલ બી મૂકેલું હોય પણ આપણે વોઝવેરનું જ્યારે ભવિષ્યકાળ કરવાનું કહે ત્યારે શું કરવાનું થશે, તો કે આપણે વુડ બી મૂકવાનું થશે. એ આપણને ખાસ ધ્યાન રાખવાનું છે. શું આપણે જવાબ કરવાનો થશે, તો કે વુડ બી. વોઝવેરનું ભવિષ્યકાળ શું આવશે, તો કે વુડ બી. જ્યારે લખો ત્યારે પણ ખાસ વુડ બી જ છે લખજો. અહીંયા વિલ બી છે એ કદાચ ત્યારે ધ્યાનમાં નહોતું મારા, રેડી. એટલે અહીંયા જે આપણે શું કરવાનું છે, તો કે વુડ બી જ લખવાનું થશે. રેડી. હવે આપણે એનો જવાબ જોઈએ. જવાબમાં શું કરવાનું છે, તો કે અહીંયા જ્યાં વિલ બી છે, જ્યાં પણ વિલ બી આપેલું છે એ ક્યારે થશે, તો કે માત્ર ને માત્ર જો વોઝવેરનું ભૂતકાળ કરવાનું હોય તો, એમિઝારનું વોઝવેરનું ભવિષ્યકાળ કરવાનું હોય તો વુડ બી આવશે. શું આવશે, તો કે જ્યારે વોઝવેરનું ભવિષ્યકાળ કરવાનું હોય તો જ માત્ર શું આવશે, તો કે WOULD વુડ બી, તો એનું ભવિષ્યકાળ વુડ બી થશે જો વોઝવેરનું હોય તો. એમિઝારનું હોય તો શું આવશે, તો કે એમાં વુડ બી કરવાનું થશે નહીં, જો ભવિષ્યકાળમાં ચેન્જ કરવાનું કીધું હોય તો. રેડી. અહીંયા બધી શું આવશે, વુડ બી આવશે. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ, કે પૂજા વોઝ એન એક્ટ્રેસ. એનું જો ઇઝ આપેલું છે એટલે વર્તમાન કાળ કરવાનું કીધું તમને. રેડી. ઇઝ આપેલું છે એટલે વર્તમાન કાળ કીધું હોય તો અહીંયા શું આવશે, જો એમિઝાર છે, વોઝવેર છે, અહીંયા એમિઝાર કરવાનું થાય. રેડી. એટલે કે પૂજા છે એની સાથે એમિઝાર કરે તો પૂજા સાથે એમિઝારમાંથી શું આવશે, તો કે ઇઝ આવશે. ક્યાં એમ આવે, ક્યાં ઇઝ આવે, ક્યાં આર આવે, તમને ખબર છે. રેડી. પછી સી વોઝ છે તો સી વોઝની જગ્યાએ શું આવશે, તો કે સી ઇઝ થઈ જશે. સી વોઝની જગ્યાએ સી ઇઝ થઈ જશે. અહીંયા પણ સી વોઝની જગ્યાએ સી ઇઝ થઈ જશે. એટલે સી ઇઝ વિથ મેની હિરોઈન્સ.
ધ્યેય વેર આપેલું છે, બહુવચન છે તો શું આવશે? ધ્યેય વેર નહીં પણ ધ્યેય આર આવશે. શું આવશે? ધ્યેય આર આવશે. આ ખાસ છે, તમારે યાદ રાખવાનું છે. હવે ત્યાર પછી મિત્રો આનો આપણે જવાબ જોઈએ કે શું આપેલો છે. આપણે જો કદાચ આવો જવાબ આપેલો હશે, સાહેબ તમે કીધું તમે જવાબ આપો છો, પણ તમારે શું કરવાનું છે? સ્ટોપ કરીને જે મેં તમને સ્ટાર્ટ લાઈક ધીસ કીધું છે એ મુજબ તમે કરવાનો પ્રયત્ન કરજો, તો તમને ખબર પડશે કે શું છે. હું તો જવાબ તમને આપી જ દઉં છું વિડીયોમાં, કારણ કે મારે આપવો પડે. પછી પાછળથી હું તમને સેન્ડ નથી કરી શકતો કોઈ પણ કોપી, એટલે આમાં મારે કમ્પ્લીટ કરવું પડે. અને તમારે વિડીયો પોસ્ટ કરીને તમારી રીતે ચેન્જ કરવાનો. સ્ટાર્ટ લાઈક ધીસ મેં પહેલા પોઈન્ટમાં આપી દીધું, પછી આન્સર મેં આપ્યો. પૂજા ઇઝ એન એક્ટ્રેસ, સી ઇઝ અ ગુડ હિરોઈન, ઇઝ આઈ વોઝ નહીં. રેડી? હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ, આઈ એમ અ પોસ્ટમેન. હવે આની અંદર શું કીધું છે આપણને? જો બે વસ્તુમાં ફેરફાર કરવાનો કીધું છે. એમિઝારનું વોઝર પણ કરવાનું કીધું છે અને એમિઝારનું વુડ વિલ બી પણ કરવાનું કીધું છે. રેડી? તો એમિઝારનું વિલ બી કરવાનું કીધું છે, એમાં વિલ બી જ આવશે, એમાં વુડ બી આવશે નહીં. હવે આપણે જોઈએ ફરતી વાળા કે આઈ એમ અ પોસ્ટમેન છે, અહીંયા આપણે જો ભૂતકાળ કરીએ તો શું થશે? આઈ વોઝ અ પોસ્ટમેન થઈ જશે. પણ એનું જો આપણે ભવિષ્યકાળ કરીએ તો શું થશે? તો કે આઈ વિલ બી અ પોસ્ટમેન થઈ જશે. રેડી? તો એનું આપણે ભૂતકાળ પણ કર્યું અને ભવિષ્યકાળ પણ કર્યું. હવે જ્યારે અહીંયા વિલ બી નહીં પણ સેલ બી આવશે. સોરી, વિલ બી નહીં આવે પણ શું આવશે? તો કે સેલ બી આવશે. જો કે વિલ બી પણ આપણું સાચું જ છે, વિલ બી ખોટું છે નહીં, પણ આપણે નિયમ છે એને વળગીને રહેવાનું છે, એટલા માટે આપણે અહીંયા સેલ બી જ આપણે મૂકીએ છીએ. રેડી? હવે ધીસ ઇઝ માય બાઇસિકલ છે, અહીંયા ધીસ એક વચન છે એટલે શું આવશે? વોઝ આવશે ભૂતકાળમાં. પણ જો આપણે ભવિષ્યકાળ ગણીએ તો ભવિષ્યકાળમાં શું આવશે? તો કે વિલ બી, ધીસ વિલ બી માય બાઇસિકલ. ભવિષ્યકાળ કરવાનું. હવે યુ છે તો યુ સાથે શું આવે? તો કે વોઝ વેરમાંથી તો કે વેર આવશે. રેડી? યુ વેર અ ફાર્મર છે, પણ જો એનું ભવિષ્યકાળ કરવાનું કીધું હોય તો શું આવશે? યુ વિલ બી અ ફાર્મર થશે. પછી કે ધેટ ઇઝ યોર ટ્રેક્ટર છે તો ધેટ ઇઝની જગ્યાએ વોઝ થઈ જશે, કારણ કે ધેટ છે એક વચન છે. પણ ધારો કે ભવિષ્યકાળ કીધું હોય તો શું આવશે? ધેટ વિલ બી અ ટ્રેક્ટર એમ થઈ જશે. ત્યાર પછી યુ આર છે તો યુ વેર આવશે, ભૂતકાળ કીધું છે તો, કારણ કે યુ સાથે શું આવે છે? વેર આવે છે, વોઝ નથી આવતું. રેડી? પછી જો આમાં યુ છે એની સાથે ભવિષ્યકાળ કીધું હોય તો શું થશે? તો કે યુ વિલ બી થઈ જશે. રેડી? યુ વિલ બી હેલ્પર્સ ઓફ અવર સોસાયટી. અમારા સમાજના તમે મદદગાર છો, હેલ્પર્સ ઓફ અવર સોસાયટી. રેડી? આવી રીતે જે આપણે એનો જવાબ છે એ જોવાનો થશે. હવે તમને જવાબ છે મેં કદાચ નીચે આપી દીધો છે. રેડી? કે આઈ વોઝ અને આઈ વિલ બી. બીજું વાક્ય છે એમાં ધીસ વોઝ અને ધીસ વિલ બી. સેલ બી કરવાનું છે, ખાસ યાદ રાખજો, વિલ બી નહીં. રેડી? આઈ સાથે. પછી યુ આર ફાર્મર, યુ વેર થઈ ગયો. જો યુ સાથે શું આવ્યું? વેર આવ્યું. રેડી? અને ભવિષ્ય કીધું તો યુ વિલ બી. આ ખાસ તમારે શું કરવાનું? યાદ રાખવાનું છે. હવે હું તમને એક ખાસ એક્સરસાઇઝ એક આપું છું, આનો હું જવાબ તમને આપવાનું નથી. આનું તમારે નીચે મુજબ કરવાનું છે. સ્ટાર્ટ લાઈક ધીસ મેં તમને આપી દીધું છે, જેમ ઉપર આપણે ચેન્જ કર્યો છે એવી જ રીતે તમારે નીચેના વાક્યમાં તમારે ચેન્જ કરવાનું થશે. રેડી? હવે આપણે પાછા આવતા લેક્ચરની અંદર આવતા નવા ટોપિક સાથે આપણે પાછા મળીશું. અત્યારે છે આપણે અહીંયા છે આપણે આ વિડીયો છે એને આપણે પૂરો કરીએ છીએ આ ટોપિકને. અને આશા છે કે તમને આ સમજાણું હશે. જો તમને ખાસ કરીને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો કે જેથી કરીને તમને બધા ટોપિક છે વ્યવસ્થિત રીતે એની વિડીયો છે તમને નોટિફિકેશન મળતી રહે. મારી ચેનલનું નામ તમને ફોલો અને યુટ્યુબ પર તમે ફોલો કરી શકો છો. મારું નામ છે આ સર્ચ કરશો એટલે તમને યુટ્યુબ ઉપર છે તમારી ચેનલ છે તમને મળી જશે. એમાં તમે જોઈ શકો છો કે દરેક વ્યવસ્થિત રીતે વિડીયોની લિંક તમને વિડીયો છે મળી જશે દરેક ટોપિકને. એટલે ધીમે ધીમે હું અપલોડ કરતો રહું છું. હવે ટેન્સ મેં ચાલુ કર્યા છે તો ટેન્સ છે વ્યવસ્થિત રીતે બધા જે અપલોડ થશે. રેડી? અને પ્લેલિસ્ટમાં પણ તમે મારા વિડીયો છે વ્યવસ્થિત રીતે લિસ્ટ આઉટ વાઇઝ છે તમે જોઈ શકો છો. રેડી? થેન્ક યુ વન્સ અગેન વિદ્યાર્થી મિત્રો.